હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવી રેસીપી લઈ આવ્યા છીએ કે અમારા કચ્છમાં બને છે અને ઘણાના ઘરમાં બારે પણ બનતી હશે અને અમારા ગુજરાતીઓના ઘરમાં લગભગ આ રેસીપી બનતી જ હોય છે. એટલે આ મારા મમ્મી બનાવતા હતા અને હજી હું એ રેસીપી બનાવું જ છું અને મારા ઘરમાં ખવાય છે. તો આજે આપણે ગુવારની સુકવણી લઈ આવ્યા છીએ, ગુવાર ફળીની સુકવણી. હવે આ સુકવણી છે એ તમે ગુવાર જ્યારે સરસ આવતું હોય ત્યારે બનાવી અને રાખી દો છો. પછી તમે એને જમવામાં ખીચડી સાથે છે કે બપોરે જમવામાં છે એવી રીતે એને આપણે ફ્રાય કરીને લઈ શકીએ છીએ. અને એમ જ પણ તમને ગમતું હોય તો મને જ્યારે મન થાય ત્યારે એમ જ બનાવીને પણ તળીને ખાઈ લઉં છું, મને ભાવે છે. તો આ રેસીપી તમે પણ એકવાર ટ્રાય કરજો, બહુ સરસ બને છે. તો તેના માટે સરસ ગુવાર લેવાનું છે અને મીઠું છે અને મરચું છે. કોઈ જાતની ઝાઝી સામગ્રી નથી અને બહુ મસ્ત બને છે આ રેસીપી. મને ભાવે છે અને તમે બનાવશો તો તમને પણ એ ભાવશે જ. તો આપણે ગુવાર લેવાનો છે. ગુવારને સરસ ધોઈ અને ઝીણો ગુવાર લેવાનો છે, એમાં જાડો ગુવાર નથી લેવાનો. આવી રીતે ઝીણો ગુવાર હોય એ લઈ, જાડો ગુવાર હોય છે તો એમાં બીજ હોય છે તો ખાવાની મજા નથી આવતી. તો ઝીણો ગુવાર લઈ અને આને તડકે સૂકવવાની છે. અત્યારે મેં થાળીમાં રાખી છે બતાવવા માટે તમને, પણ પછી તમે એને કોઈ પણ પ્લાસ્ટિક હોય કે સાડી હોય એના ઉપર સૂકવી અને તડકે 5 થી 6 દિવસ માટે, 8 દિવસ માટે રાખી દેવાની. કારણ કે આ ગુવાર લીલું છે, તમે જોઈ શકો છો, ગ્રીન છે એકદમ. હવે આને સૂકવવામાં કેટલી વાર લાગે તમને પોતાને આઈડિયા આવી જશે કે 5 દિવસ, 6 દિવસ કે 7 દિવસમાં આ ગુવાર સુકાઈ જશે. અને સુકાશે એટલે તમને પોતાને આઈડિયા આવી જશે. તો આપણે ગુવાર આવી રીતે કરીને સુકાવીને રાખી છે. તમને બતાવું હું કે સુકાઈ જાય છે, તમને પોતાને આઈડિયા આવી જશે કે ગુવાર કેટલું લીલું હતું ને હવે તમે જો સુકાઈને આવું થઈ ગયું છે. હવે આપણે આમાંથી રેસીપી બનાવવાની છે અને આ તમે બનાવી અને વર્ષો સાચવીને રાખી શકો છો. એટલે હું મારા ઘરે દર વર્ષે બનાવું છું અને હું કોટિંબાની કાચરી પણ બનાવું છું. પણ અત્યારે મારી પાસે કોટિંબાની કાચરી તો રેડી છે, પણ કોટિંબા અત્યારે આવતા નથી, વરસાદની સિઝનમાં આવે છે. તો અત્યારે એ રેસીપી હું તમને નહીં બતાવી શકું. વરસાદ આવશે ત્યારે હું તમને કોટિંબા મારી પાસે હાજર હશે ત્યારે રેસીપી બતાવીશ. આ ગુવાર છે અત્યારે આપણું સુકાવીને તૈયાર છે. હવે આપણે આને તળવાનું છે. તેના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એને તળી લેશું. આપણું તેલ સરસ જોઈ લઈએ ગરમ થઈ ગયું છે, કેમ કે ગુવાર તળવાથી ઉડે બહુ છે એટલે બહુ ધ્યાનથી તળવાનું હોય છે. આવી રીતે એને તળીને તમે જોઈ શકીએ કે ગુવાર ઉડે છે તો હું પહેલાં ગુવારને થોડોક તળી લઉં, કારણ કે ઉડે છે તો બહુ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો આપણો ગુવાર સરસ તળાઈ ગયો છે. તળાશે એટલે આવી રીતે ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે ને, બહુ મસ્ત લાગે છે. હવે આપણે એનામાં મસાલા કરવાના છે, કરી દઈએ. ગુવાર તળવાથી ઉડે બહુ છે એટલે બહુ ધ્યાન રાખવાનું. તેલ પણ ઉડે છે અને ગુવાર પોતે પણ આપણે ઉડે છે એટલે મેં તમને તળીને બતાવ્યું. તેલ સરસ ગરમ કરી અને જે આપણે ફરી સુકાવી હતી એને આપણે તળવાની છે. આપણે મરચું, મને આ બહુ ભાવે છે એટલે હું બનાવી રાખું છું. મીઠું છે, બહુ સરસ લાગે છે. તો આપણે એને સર્વ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગુવાર ફળી તૈયાર છે. હું તો એમ જ હાલતે ચાલતે મને ભાવે છે તો હું ખાઉં છું, સ્નેક્સ તરીકે પણ હું તો ખાઉં છું. પણ જનરલી આ તમે ખાવું હોય તો તમે એમ જ તો ખાઈ શકો છો. સાથે ખીચડી સાથે છે, કઢી ખીચડી, રોટલો છે, કચ્છી ભાણા સાથે પણ ગુવાર ફળી બહુ સરસ લાગે છે. એકવાર ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો અને કોઈ આમાં બહુ મહેનતની કે કોઈ વસ્તુની જરૂર નથી. એકવાર ટ્રાય કરજો, તમને બધાને ભાવશે. બધાને મારા જય માતાજી.